સુરતના લિંબાયતમાં લઘુમતી વિસ્તારમાં આગામી 5 તારીખે મુસ્લિમ તહેવાર ઈદે મિલાદુન નબી અને 6 સપ્ટેમ્બરે ગણેશ વિસર્જનના કારણે વિસ્તારમાં કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે લિંબાયત પોલીસ સ્ટેશન ખાતે પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે અને સૌ સમાજના આગેવાનો સાથે અગત્યની મીટિંગ કરવામાં આવી હતી। લિંબાયત લઘુમતી વિસ્તારમાં આગામી 5 તારીખે મુસ્લિમ તહેવાર ઈદે મિલાદુન નબી અને 6 સપ્ટેમ્બરે ગણેશ વિસર્જનને કારણે કોઈ પણ અનિચ્છનીય બનાવ વિસ્તારમાં ન બને તે માટે લિંબાયત પોલીસ સ્ટેશન ખાતે પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓને સાથે સૌ સમાજના આગેવાનો સાથે અગત્યની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાંતિપૂર્ણ માહોલમાં ગણપતિ દાદાના તહેવારનો ઉત્સાહ અને ઉમંગથી ઉજવાય એ માટે સૌને સૂચન કરવામાં આવ્યું હતું। આ મીટિંગમાં સુરત શહેરના ડીસીપી શ્રી ભગીરથ ગઢવી, લિંબાયત પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અને શાંતિ સમિતિના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સુરત શહેરના લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં આગામી બંને પવિત્ર તહેવારો શ્રી ગણેશજીની સ્થાપનાથી લઈ અને એમનું વિસર્જનના જે તમામ 10 દિવસ હોય છે એ અને ઈદે મિલાદુન નબી પ્રોફેટ મોહમ્મદ સાહેબના જન્મદિવસનો તહેવાર, બંને તહેવારો આ વિસ્તારમાં શાંતિમય રીતના કોમી એકલાસ વચ્ચે ઉજવાય અને કોઈને પણ કોઈ સમસ્યા ન થાય એ માટે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું। એમાં તમામ ધર્મના સામાજિક આગેવાનો, ધાર્મિક આગેવાનો સાથે રહ્યા હતા। તમામે નક્કી કરેલ છે કે કોઈ પણ જાતની સમસ્યા થાય નહીં અને કદાચ કોઈ નાનો મોટો કોઈને કોઈ પ્રશ્ન હોય તો ચોક્કસથી બધા આગેવાનો અને પોલીસ ભેગા થઈ અને એને સોલ્વ કરશે અને પોલીસ પાસે કોઈ પણ સમસ્યા હોય તો આવી જાઓ, અમે તરત એનો નિકાલ લાવવાનો પ્રયાસ કરીશું। કોઈ પણ જાતની અફવા ઉપર કે કોઈ સોશિયલ મીડિયાના કે અન્ય કોઈ મેસેજ ઉપર, કોઈ પણ માધ્યમ ઉપરના મેસેજ ઉપર વિશ્વાસ ન કરી અને પોલીસનો સંપર્ક કરવો અને આપણે તમામ તહેવારો અત્યાર સુધી જે રીતના શાંતિમય અને કોમી એકલાસ વચ્ચે અને તમામની ધાર્મિક લાગણીઓનું સન્માન કરીને ઉજવતા આવ્યા છીએ એવી જ રીતના ઉજવીશું એવો બધાએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે। થેન્ક યુ। રિપોર્ટર સમીર સૈયદ, જનાદેશ ન્યૂઝ, સુરત।